મિત્રો આજે આપણે આ જે વાત કરવાની છે મહાનગરપાલિકા બન્યા બાદ આજે આલાપ રોડ આ તમે જે જોઈ શકો છો ને એ આલાપ રોડ નવો બનતો રોડ જે વર્ધમાન એપાર્ટમેન્ટ આવેલું છે આ વર્ધમાન એપાર્ટમેન્ટ છે સામેનો જે દેખાય કેનાલ રોડ છે કેનાલ રોડથી જે વર્ધમાન એપાર્ટમેન્ટથી લઈ અને જેલ બાજુ તરફ જવા માટે થઈને કે જે આલાપ રોડ કહી શકાય ત્યાંથી હવે અત્યારના સમયમાં તમે જુઓ અત્યારના સમયની અંદર એટલે કે ટ્રાફિક થવાને કારણે આ બાજુ જે નવા એસપી રોડ ઉપરના કે આ બાજુ નવી જે કંઈ પણ સોસાયટીઓ બની ત્યાંના કારખાનેદારો નોકરી કરતા નોકરિયાતો તમામ લોકો આ રોડ ઉપર થઈ અને પોતાના કારખાને જતા હોય છે કારણ કે સિટીના ટ્રાફિકથી દૂર રહી અને વચ્ચે થઈ નીકળી જવાતું હોય છે ડાયરેક્ટ સીધું જેલ પાસે થઈ અને ડાયરેક્ટ જેલની બાજુમાં થઈને નદી કાંઠે થઈને સીધા જે પુલ ઉપર આપણે નીકળી જતા હોય છે એટલે સિટીનો ટ્રાફિક ઓછો મળે એટલા માટે થઈને લોકો અહીંથી હલનચલન કરતા હોય છે પણ આજ મારે તમારી પાસે સ્પષ્ટીકરણ વાળી વાત 3-4 મુદ્દા સાથેની અને લેખિતની અંદરના પુરાવા સાથે રજૂ કરવી છે. આજની જે કંઈ પણ આપણી ચર્ચા છે ને એ પક્ષપાતથી દૂર રાખી અને એક જાગૃતતા નાગરિક તરીકેની મારી વાત છે. જો તમને યોગ્ય લાગે ને મિત્રો તો વધુ ને વધુ જાગૃત વ્યક્તિઓ સુધી આપણી આ વાત પહોંચાડો.